ભરૂચના રાણા મિત્તુલ છેલ્લા 12 વર્ષથી માનવ સેવા તરીકે હોમગાર્ડમાં સેવા આપતા હતા, જેઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવતા તેઓને છૂટા કરવામાં આવેલ છે। મારું નામ રાણા મિત્તુલ છે। હું છેલ્લા 12 વર્ષથી ભરૂચ હોમગાર્ડમાં માનવ સેવા તરીકે સેવા આપતો હતો, પણ છેલ્લા કેટલા સમયથી મેં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરતી અને ફરિયાદો કરતા મને ડરમાંથી સેવા મુક્ત કરવામાં આવેલો છે ને હાલની અંદર તારીખ 5/3/24ના રોજ ગૃહ વિભાગે જે જિલ્લા કમાન્ડરની નિમણૂક કરવામાં આવેલી છે તે બિલકુલ અયોગ્ય છે। ભરૂચની અંદર જે જિલ્લા કમાન્ડન્ટ સંજય ડી ધીરજલાલ કાયસની નિમણૂક કરવામાં આવેલી છે તેમને 2 પદો પર ચાલુ છે। તે હાલમાં ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ જે સેક્રેટરીના પદ પર ચાલુ છે અને બીજી નિમણૂક એમની હાલમાં ભરૂચ હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે। તે બિલકુલ અયોગ્ય બાબત છે અને અમારું કહેવું એવું છે કે જેમ કે ટ્રાફિક જવાન એક સાથે 2 જગ્યા પર નોકરી નથી કરી શકતા, તેમજ આ જિલ્લા કમાન્ડન્ટ એક સાથે 2 જગ્યા પર સેવા નથી આપી શકતા। સેવાશ્રમ હોસ્પિટલની અંદર 24 કલાક ઇમરજન્સીની સેવા જરૂર હોય છે ને ભરૂચ જિલ્લા કમાન્ડન્ટની પણ ફરજ 24 કલાક ઇમરજન્સી સેવાની હોય છે। મારું ગૃહ વિભાગના હર્ષ સંઘવી સાહેબને ખાલી એટલું જ કહેવાનું છે કે જે તમે આ ભરૂચ જિલ્લામાં હોમગાર્ડ જિલ્લા કમાન્ડરની નિમણૂક કરેલી છે તે બિલકુલ અયોગ્ય છે અને તાત્કાલિક એમને જે નિમણૂક કરેલી છે તેમને હટાવી તાત્કાલિક નવા જિલ્લા કમાન્ડરની નિમણૂક કરવા અમારી રજૂઆત છે। Yeah.